ડોક્ટર દીપિકા દવે 360 ડિગ્રી વાસ્તુ. આજે આપણે વાત કરીશું એન્ટ્રીની. કઈ એન્ટ્રી નથી લેવાની, કારણ કે મારા લાસ્ટ વિડીયોમાં મેં વાત કરી હતી કે કઈ એન્ટ્રી મેન્શન કરવાની છે, કે જેમ કે તમે ગૃહ પ્રવેશ કરતા તમારે એન્ટ્રી જોવાની છે કે બહાર નીકળતા. એ વિડીયો મારો તમે જોઈ શકો છો. આજે આપણે વાત કરીશું કે કઈ એન્ટ્રી નથી લેવાની. તો 180 ડિગ્રીથી 240 ડિગ્રી સુધીની જે એન્ટ્રી આવે એ તમારે નથી લેવાની. હવે તમને એવું થશે કે કેમ? કારણ કે એ ડિગ્રી, એ જે 180 ડિગ્રીથી 180 ડિગ્રી S5 એટલે યમનું પદ આવશે, S6 એટલે ગંધર્વનું પદ આવશે, પછી મૃગા અને એવી રીતે જે બી બધા પદ આવે છે, પિતૃ, દૌવારિક, એ બધા પદમાં એન્ટ્રી મેન્શન કરવામાં આવતી નથી. હવે એ એન્ટ્રી તમે લો એટલે જેમ કે સાઉથ વેસ્ટની એન્ટ્રી આવે, જેમ કે સાઉથ S5 ની એટલે કે યમના પદની એન્ટ્રી આવે તો તમને દેવું થશે, નુકસાન જશે. અને પછી સાઉથ વેસ્ટની એન્ટ્રી આવે તો તમને આયુષ્ય ઓછું થશે, વંશમાં નાશ થશે, ધનનો નાશ થશે. આવા બધા એના એટ્રીબ્યુટ છે. તો ઘણા લોકો એવું કહેતા હોય છે કે કઈ વાંધો નહીં, સાઉથ વેસ્ટની એન્ટ્રી છે તો શું થઈ ગયું. એવું નથી. આ 20,000 વર્ષથી જે વાસ્તુનું ટ્રેડિશનલ પુસ્તકોમાં લખેલું છે એ પ્રમાણે, વિશ્વકર્મા પ્રકાશન પ્રમાણે અને સમ્રાંગણ સૂત્રધારના પુસ્તક પ્રમાણે હું તમને કહી રહી છું કે આ ડિગ્રી ની કોઈ ટ્રીટમેન્ટ નથી, કોઈ ટ્રીટેબલ નથી અને એની કોઈ રેમેડીઝ નથી. માટે હું તમને કહી રહી છું. જો તમે નવું ઘર લેતા હોય તો આ ડિગ્રીમાં તમારી એન્ટ્રી ન આવી જોઈએ એવું ધ્યાન રાખજો. અને જો તમે એ ઘરમાં રહી રહ્યા છો તો ગભરાવાની જરૂર નથી. તમારે કોઈ પણ જે આવી રીતે દેવતા પદ ડિવાઈડ કરીને 22.5 ની ડિગ્રી જે ડિવાઈડ કરીને જે પણ વાસ્તુશાસ્ત્રી વાસ્તુ કરતા હોય એને કોઈ પણ વાસ્તુશાસ્ત્રીને તમે બોલાવીને તમે પહેલા સર્વાઈવ થાવ એવું તમે ઘરમાં ટ્રીટમેન્ટ કરાવીને અને પછી એ ઘરને વેચી શકો છો. ગભરાવાની કોઈ જરૂર નથી. તો પછી મળીએ છીએ મારા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર, બાય બાય, થેન્ક યુ.